સુરતનો છાપર ભાઠા વિસ્તાર જ્યાં ગટર ઉભરાતા રસ્તા પર નદીની જેમ ગંદા પાણી વહી રહ્યા છે। આપને દ્રશ્યો બતાવીશું। આ દ્રશ્યો છાપર ભાઠા વિસ્તારના બ્રજ અપાર્ટમેન્ટ સામેની ગટરના છે જે ઉભરાઈ ગઈ છે। ગટરના ઢાંકણની બહાર રસ્તા પર ગંદા પાણી વહી રહ્યા છે। ગટરના દૂષિત પાણી રસ્તા પર વહેતા માથું ફાડી નાખે તેવી દુર્ગંધ ફેલાઈ રહી છે, જેના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। સંવાદદાતા ધનરાજ બાગલે ફોન લાઈન પર જોડાયા છે। ધનરાજ, રસ્તા પરથી જાણે નદી વહેતી હોય એવા ગટરના પાણી વહી રહ્યા છે, સ્થાનિકો ત્રાહિમામ પોકારી ગયા છે, કોનું પાપ? જી બિલકુલ, સુરત મહાનગરપાલિકાને આ બાબતે વારંવાર રજૂઆત કરવામાં આવે છે, પરંતુ કોઈ પણ રજૂઆત કે સાંભળવામાં નથી આવી રહી। તમામે તમામ અધિકારીઓ જાણે ચૂંટણી કામગીરીમાં વ્યસ્ત હોય એ પ્રમાણેની સ્થિતિ અત્યારે હાલ જોવા મળી રહી છે। જે રીતે સ્થિતિ અત્યારે હાલ જોવા મળી રહી છે, ત્યારે આ બાબતને લઈને તાત્કાલિક ધોરણે કામગીરી કરવાના છે એ આદેશ આપવામાં આવ્યા છે, છતાં પણ જે પાલિકાના કર્મચારીઓ છે એ કામગીરી ન કરતા હોવાની આરોપ છે અત્યારે સ્થાનિકો દ્વારા લગાવવામાં આવ્યા છે। આ બાબતને લઈને ગટરિયા પૂરને લઈને તમામ સ્થાનિક રહેવાસીઓએ રજૂઆત કરી છે। બ્રજ એપાર્ટમેન્ટની સામે જ આ પ્રમાણે ગટરિયા પૂર જ્યારે સામે આવ્યા છે, ત્યારે ઢાંકણમાંથી ગટરના પાણી નીકળતા સ્પષ્ટ જોઈ શકાય છે અને રોડ રસ્તા પરથી જ્યારે લોકો પસાર થતા હોય છે ત્યારે આ પ્રમાણે જે ગટરિયા પાણીમાંથી પસાર થવું પડે છે અને જેના કારણે રોગચાળાનો પણ ભય રહેલો હોય છે। આ બાબતને લઈને તાત્કાલિક ધોરણે કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। જી આભાર ધનરાજ, જાણકારી આપવા માટે।